આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હાલો. હા બોલું. મારું સાહેબ હા બોલું છું. હવે એક મારે દીકરા માટેનું ગોઠવવાનું છે ને. એ દીકરા મોબાઈલ જોઉં ને તમારા. હા હા. હું જસદણ તાલુકો બરાબર. યુટ્યુબમાં મૂકવાની પછી આપણે ચર્ચા કરશું. પણ હવે જો દીકરાની ઉંમર હતી 30 થી 35 જ છે. હા હા. અને આ વેલસેટ છે જસદણ તાલુકાનું ડોડિયાળા ગામ અને આહિર સમાજ. હા બરાબર. સોરેઠિયા અત્યારે મુશ્કેલી બહુ વધતી જાય છે. મારે એક છોકરાનો વહુ છે ને એ ઉપલેટાના હતા. મારા ઘરનાને બ્રેસ્ટ કેન્સર છાતીનું કેન્સરમાં એ 7 વર્ષ પહેલા ઓફ થઈ ગયા. મોટો દીકરો છે એને ગેરેજનું કારખાનું 2 વ્હીલનું ગેરેજ છે. ત્યાં દેવળિયા અમારે બાજુમાં અમરેલી જિલ્લાનું દેવળિયા આવે. ત્યાં છે એ વહુને રીસામણા હતા 8 વર્ષ રીસામણા કાઢ્યા ખોરાકી ભરી સમાધાન કરાવ્યા કોર્ટ સમાધાન એને અહીંયા આવવું નથી ત્યાં માનમાં એનું હાકે છે. અને અત્યારે હું ને દીકરો બે એકલા ઘરે છે. હાથે રાંધી પછી 22 વીઘા જમીન છે મારી પાસે. મકાન પ્લોટ ઘરની 4 વ્હીલ 4 મોટરસાયકલ ટ્રેક્ટર ઘણું છે માતાજી દયાથી. બેંક બેલેન્સ નથી સાહેબ. રળીને ખાઈ એવું છે 25 વીઘા જમીન છે જ બરાબર. હવે કરવું ને મહેનતમાં જાય. છોકરો 18,000 માં ત્યાં નોકરી કરે દાવત કંપનીનું નામ સાંભળ્યું ને મોવિયા પાસે. સોડા ફેક્ટરી દાવત કંપની. હા દાવત હા. હા એમાં 18,000 માં પગાર છે. સવારે જાય છે સાંજે અપડાઉન કરે છે. લાવલા નૈના બેનના ને બધા આપ્યા. મેં હમણાં ને ભાઈ હવે જે મોડું થતું જાય છે સમાજમાં ગોઠવવાનું હતું ને. મારે હું 7 વર્ષ તો મારા ઘરનાની મેં સેવા કરી. કેન્સર તો તમને ખબર છે કેવડું બીમારી હોય. 8-10 લાખ રૂપિયા બગાડતા આપણે પછી છેલ્લે એ રૂપિયો ખોટો થયો. અને આ છોકરોને હું તો દેવળિયા જ રહેતા ગેરેજ છે ને ત્યાં જ અહીંયા રહેતા નહીં. એને એક દીકરો છે. પછી મારા ઘરના છેલ્લે સ્ટેજ આવી ગયો એટલે તો અહીંયા ઘરે આવીને આવવું પડે. અહીંયા આવ્યા ઓફ થઈ ગયા પછી અહીં નથી રહેવું કે બરાબર. તો મેં તમને દેવળિયા રહેતા ત્યાં રહેવા માંડો. તો એ કે એમને સાસરે માવતર બી ઉપલેટાના છે. અને મારું સમાજ તમારે જેમ સરનેમ છે ને તમારામાં મારું એમ અમારા સોરઠિયામાં મારું આવે. એ મારું ને દીકરી હતી. તો કેસ કબાડા કર્યા મહિને ખોરાકી ભરતો. 4,000 કોટ હસ્તક મંજૂર થયા હતા. અને એક દીકરો ત્યાં ભણતો મેં ઉપલેટા ભણવા બેસાડ્યો હતો. હાલો. હા બોલો બોલો. દીકરાને મેં ત્યાં ઉપલેટા ભણવા બેસાડ્યો હતો 4થા ધોરણમાંથી. અત્યારે છોકરો 10મું કે 11મું ભણે છે એનો. એટલે એવું ને ભરણ પોષણનો કેસ તો કરી શકે ભાઈ રહો. એટલે 3,000 એ દીકરાને વહુ ને 1,000 છોકરાને 4,000 મંજૂર કર્યા હતા. એટલે મેં ભર્યા પછી મેં બીજા ત્રીજા વર્ષે જસદણ સામો કેસ કર્યો. પીએલ આપણે એવું કે ને HP લગ્ન હક પૂરા કરવાનો. કે ભાઈ આપણે સાચા છે ને આપણે જોઈ છીએ તો સાબિત કરવું ને મારે. નહીં તેને છૂટું કરવાના 10 લાખ માંગતા હતા. એના વકીલોએ કીધું કે 10 લાખ કે 7,000 માં પતાવી દે આવું કર્યું. હું થોડોક અમારો સમાજ સાહેબ એવો વટવાળું તો હોય કે આપણે ખોટા નથી. એટલે ખર્ચો તો આ જસદણ પાછો એને 3,000 તો જસદણ મંજૂર કર્યા. આવવા જવાના પેલા વકીલે એ કહ્યું હતું કે એનો ખર્ચો તમારે આવવા જવાનો આપવો પડે. ST મુજબનું ભાડું હોય. પછી બૈરા હોય એની ભેગાનો ભાઈ આવે કે એનો બાપુ જાય 2 નું આપવું પડે. મેં આપી દેશું બરાબર. પછી એ 3,000 તો જસદણ કોર્ટે મંજૂર કર્યા. 4,000 ઓલા 6-7 વર્ષ મેં 7,000 રૂપિયા મહિને ભરી દીધા. પછી કોર્ટ સમાધાન થઈ ગયું. માતાજીને દિયા છે કે ભાઈ એનું હાકે છે અત્યારે. વહુ ને હજી દીકરાનું હોય ઘરે નથી આવતા. ડોડિયાળા બરાબર. ગામમાં આવે ભાઈઓ વ્યવહાર હોય અમારું કુટુંબ આપણે હોય શ્રીમતમાં એમાં આવે તો બીજાની ઘરે હોય. દીકરો ને એનો દીકરો મારી ઘરે આવે. બહુ એટલે મારે સગાઈમાં બહુ મુશ્કેલી પડે અત્યારે. આમ નાના છોકરાઓને આપણે ગોઠવવા જઈએ ને ગમે ત્યાં. અને 30-35 ની અંદર છે ઉંમર એટલે ઉંમર હવે તો થવા જ લાગી. અને મારે 14-15 વર્ષ તો આમાં નીકળી ગયા બધા. મારી વર્ષે 65 ઉંમરની છે. હું ખેતી કામ કરું છું. આ દીકરા માટેનું પૂછું છું ભાઈ પાત્ર ભલે આપણે જ્ઞાતિ કોઈ એવી તો બાદ નથી. અમારા જેવું કે હોય તો પછી તો ભાઈ ને છોકરાના ફોટા અને એની યારે વાત કરાવું જે કરું તમે તારે કયો મને બરાબર. આપણે તો યુટ્યુબમાં મેલીએ છીએ. મેલવું છે હાલે મેલવાની જ વાત કરું પણ છોકરા માટે જ મૂકું ને. હું કવિ તો ન હાલે કે મારે કેવું પડે. ને આ તમે જે બોલ્યા એ જ મેલ દેવું આપણે. હા તો એ સારું છે બરાબર. કારણ કે જોવે ને તો જ આ થાય. હા તો એ તો વાત છે.
આવલી બેન માળીનું મેં અત્યારે જોયું ને, એને દર્જન છોકરા એવું કરવાનું, ભલે એના નસીબ થઈ જાય તો સારું છે, પણ એવી કોઈ દીકરી, ભલે આપણે દીકરી દીકરો એને હોય ને એ આપણે સાચવેલું, કારણ કે ઉંમર પ્રમાણે એક જ સંતાન તો હોય. હા હોય જા બરાબર. હા એટલે આવું થાય છે સગામાં. મેં બહુ સાહેબ આ બધા કે ને લૂંટાયું, મેં તમારા મોબાઈલ હમણાં કાયમ ઘણા વિડીયા જોઉં છું. એમને એમને. હા ઘણા કે લૂંટાયું, પણ મેં બીજા માટે બહુ લૂંટાયું એટલે બીજાનું કરાયું, હા હા મારું કોઈ નથી કરતા. હે સાચી વાત. 35 ભાઈઓનું કુટુંબ છે ગામમાં, અમારે 35 ખોરડા છે. હા હા સોરઠી આવી છે અમે. બરાબર બરાબર. હા વિક્રમભાઈ નામ છે. અને દીકરામાં જો કોઈ લક્ષણ માવો ખાઈશ, બરાબર, હે બાકી કોઈ વ્યસન નહીં. હા 22 વીઘા જમીન મારી હાલમાં છે. મારા ભાઈની, મોટા ભાઈના ભાગની એને અલગ આપી દીધી. 44 વીઘા. એટલે મારે બે દીકરા વચ્ચે પછી 22 ભાગ પડે. ભલે દેવળિયા રહેશે, મારો છોકરો તો છે જ. આવે જાય નહીં આવે ત્યારે મારે નહીં હોય તો ભાગ તો બેને આપવા જ પડશે ને. ભાગના હરકત પડે. હા બરાબર. એટલે એ 10 વીઘા ભાગમાં આવવાની છે અત્યારે. હા અને અત્યારે 18,000 પગાર, દર વર્ષે એનો પગાર વધે છે. હા 2-5 હજાર પગાર વધે, બોનસ મળે છે એને. જો એ સરકારી ખાતું છે ને, પીએફ જેવું છે આ દાવતનું. 1200 રૂપિયા પીએફ આપણું કપાય ને 1200 રૂપિયા કંપની વાળા નાખે છે. બરાબર. 1400 રૂપિયા કપાય એમ ને? હા એટલે 1400 ઈ નાખે, 1200 આપડા કપાય. અચ્છા સમજાઈ ગયો. 1400 કંપની વાળા આપે, એટલે એ તો આપણને બોનસ મળ્યું જ. હા એ મળ્યું. સાચી વાત. સાચી વાત. 18,000 માંથી આપડા 1200 કપાણ, પણ 1200 કંપની વાળા નાખે છે. અચ્છા બરાબર. હા એટલે આપણા ખાતામાં જમા થયા. બરાબર. એટલે છોકરો સંસ્કારી છે બધું છે. એટલે હું આમાં ગોતવામાં કેવું થાય, જો રાંડેલ સાંડેલ બહુ ગોતવા મળ્યા અમે, પણ 2 મહિનામાં છૂટા થઈ ગયા ને એવા 6 મહિનામાં 3 વાર છૂટું થયું. એવી દીકરીને માગા આવતા હતા, અમારી નાતની હતી. પછી અમુક જગ્યાએ કે 3 જણાનું રાંધી શકે, પછી મારે આ 3 તો અમે ઘરના થઈ જાય, 5 મહેમાન આવે તો શું કરવું. અત્યારે હું રાંધું છું સાહેબ, રસોઈ પાણી હાથથી કરું છું બધું. તમે હાથે બનાવો છો? 65 વર્ષે. બૈરા કોઈ છે જ નહીં, દીકરો નું આવતા નહીં. દીકરી હતી, એને મેરેજ થઈ ગયા. હાલે લે. દીકરીના સાસરે દીકરી વહી ગઈ. અને ભૂલ હતી, દીકરી આ મારા દીકરા કરતા નાની હતી. અત્યારે જે બાકી છે ને ભાઈ, એનું નામ રોહિત છે. પણ દીકરીને શું કીધું, આ સમયમાં દીકરી ઘરે બારે હારી. સમજાય ગયું. વેલી પણ દીકરી. મોટા દીકરાની હારી દીકરીને એક ખર્ચો થાય. એ કરીને આનું વળાવી લે. ત્યારે મને થોડોક વટ હતો કે ભાઈ મેં દુનિયાનું કર્યું છે તો મારું ક્યાંક થઈ જાય. પણ હવે આનું મુશ્કેલ પડતી એવું છે. ઓહો સાચી વાત. એટલે તમ તારે જો એનો દાખલો ને બધું 30 થી 35 ની અંદર ઉંમર છે એની. 30 કે 35? 30 થી 35 ની અંદર. સમજાય. બર્થડે તારીખે હોય, આપણે દાખલો માંગે બધું જે પ્રૂફ કે બધું આપશું. ના આપણે કાંઈ પ્રૂફ જોતું નથી. આપણે આમાં બોલીએ ને એ જ સાચું. એના લગ્ન થયા જ નથી, હગાઈ નથી પહેલી વાર. આ પહેલી વાર નું છે તમ તારે. હા. મને એમ થાય છે હું કરી લઈશ પરનાતીમાં જે મજૂરમાં પૈસા દે ને બધું કરે, એના પૈસા લઈ જાય છે ને વહી જાય છે ને આમ કે એકવાર ગૂંચવાઈ જાય. સાચી વાત. તો આવી જ જાય ને સાહેબ આપણે. ઘણા કહે છે કે એટલા દિવસ કરાવી દે, એ કરી ગયા 5-15 દી લઈને વહી જાય. તો હાવ આપડી જશે, પછી તો હાવ નહીં થવાનું. એટલે બહુ મૂંઝાવ છું એકલો હું ઘણી વાર. સાહેબ ની પેલા સલાહ લઈને જો તમે મૂકવું પડે, સારું લાગતું હોય તો મૂકી દઈએ, કારણ કે મળશે, નસીબમાં છે જ મળવાનું છે. હા તો એમ જ હોય. આમાં તો આપણે તો એક પ્રયોગ કરીએ આમાં તો. બરાબર. અત્યારે જોયું વાડીએ જોઉં છું, હું નવરો જો હું કામ કરતો નથી, મજૂરથી કરાવું છું. ઉંમર પ્રમાણે હવે આરામનો સમય હતો મારે હાવ. ઢફડો કરવો પડે. હે સાચી વાત. ગાય રાખું છું, ઘરની ગાય દોઈ છે, બાપ દીકરો દૂધ ઘી ઘરનું ચોખ્ખું ખાય છે હજી. બરાબર. એ હું હાથથી કરું. કપડા છોકરાના કાયમ ને બદલાઈ લઈએ. કોઈ નો કાયમ નોકરીએ જાય છે, ભાઈ કપડા આપણી રીતે નોકરી રીતે જવાનું. અચ્છા બરાબર. હું ભાઈ નું નામ શું છે? રોહિત. રોહિત. આખું નામ બોલો તો. રોહિતભાઈ વિક્રમભાઈ. મારું નામ વિક્રમ. અને સરનેમ ડેર. ભાઈ ડેર. બરાબર. જ્ઞાતિ આહિર. ડેર. અને રહેવાનું ક્યાં? ડોડિયાળા. જસદણ તાલુકાનું ડોડિયાળા. આ વાસાવડ ને બાબરા ને બધું કણાય ને. હા બરાબર. ગોંડલ થી વાસાવડ રોડ ઉપર અમારું ગામ આવે. મોવિયા વટો ને આવો. ત્યાં દાવત કંપની છે ને, અમારાથી 15-17 કિલોમીટર થાય. છોકરો અપડાઉન કરે, સવારે જાય સાંજે આવે. હા. છોકરો 10 પાસ છે. બરાબર.
કાંઈ નહીં, ફોટા એના મોકલો, બરાબર? ફોટા તો મોકલતા આવડશે ને? ઈ હવે ઈ આવે ને સાહેબ હા, ત્યારે તમારા નંબર બીજા નંબર થી મોકલશે ઈ? ના ના મારા નંબરમાં પાડીને મોકલે, આમાંથી મોકલે તો હાલશે, હા, બસ એમાંથી મોકલી દેજો, બરાબર ને? પણ એ સાંજે આવે, બરાબર? હા, તો સાંજે મોકલજો, કાંઈ વાંધો 8 પછી આવે ને, ભલે ભલે ભલે. હા, ત્યારે આજે આવીને એના ફોટા મારા ફોટામાં પાડીને મોકલી આપે. મને પાછું વોટ્સઅપ વાપરતા આવડે નહીં, મોકલતા આવડે નહીં. આ નંબર થી મોકલજો, મોકલો તો, બરાબર ને? હા મારા 97549047. હા, એમાંથી મોકલજો, બરાબર ને? હા ભલે ભલે. ભલે ભલે ભલે. અને આવું છે ને, હા, તમે અમારું સાંભળીને તમે તારે સામે પાત્ર ગોતજો, અને જોવું હોય તો રૂબરૂ તમારે બધાને આવીને જોઈ જવાનું છો. કાંઈ નહીં, તો આ લોકો સાંભળશે ને, આપણે યુટ્યુબ માં મેલશું એટલે, બરાબર ને? એમ નહીં, 3 જગ્યાએ ગામમાં મકાન છે અત્યારે મારા હાલમાં. ના ના, સારું જ કહેવાય. એમને જૂના, પછી એક પ્લોટ લીધો છે 6 લાખનો. પણ હવે બનાવું, જો એક છોકરો બહાર રહેશે, આનું કે જો બહાર એવું થાય મોકલું, મારે અહીં બનાવવું, ખર્ચા કરીને ગામડામાં શું કરવું? રહ્યા જેવા મકાન જો પાકા નડિયાદમાં 2 જગ્યાએ મકાન તો છે અત્યારે હાલમાં, રહી એકલા, સાંજે હું આવવું પડે ખાલી. હા, સાચી વાત છે. બાકી હું ખેતી કરું, છોકરો નોકરીએ હોય. હા હા, સાચી વાત છે, સાચી વાત છે. અને ગામડામાં ગમે એટલા ખર્ચા કરો એના પૈસા ન આવે પછી. સાચી વાત, સાચી વાત છે. સિટીમાં હોય તો એના વધે ને પૈસા આવે, રોકાણ કરો ને તો સિટીમાં થાય. ગામડા શું કરે, રહેવા જેવા મકાન બનાવવા પડે. રેડીમેડ લઈ લીધા, તૈયાર હાઈ ક્લાસ મકાન છે મારા છે. ના ના, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબ માં મેલ દેવું, કાંઈ વાંધો નહીં, બરાબર? બોલો બોલો. ભલે ભલે. હા હા હા. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.